વલસાડ તાલુકાના વેજલપુર ગામમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય લોકો વસવાટ કરે છે, તો બીજી તરફ વેજલપુર ગામમાં ગેરકાયદેસર મકાનો બાંધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોવાની રાવ ઉઠવા પામી હતી। જોકે આ મામલે ઘણા સમયથી વેજલપુર ગામના સરપંચને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવી હતી, ત્યારે વેજલપુર ગામના સરપંચ સહિત ગ્રામજનોએ એકઠા થઈ ગામમાં રહેતા પરપ્રાંતીય લોકોના આધાર પુરાવા ચકાસવા માટે જનતા રેડ કરી હતી, જેમાં પરપ્રાંતીય લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ પરિવારમાં કેટલા સભ્યો છે અને શું વ્યવસાય કરવામાં આવે છે તેની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જોકે વેજલપુર ગામના રહીશોની જનતા રેડ દરમિયાન 3 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા વલસાડ ગ્રામ્ય પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।